હાલો સ્ટાર્ટ નું કાંઈક શૂટિંગ હોય જો આમ છે ને પાવભાજી તો તવો પીરો આમ પાવભાજીનો તવો છે આજે કેમ મસૂરે ઘૂઘરા મેં કીધું હવે ટેસ્ટ કરી થાય છે ને આ ભાઈનું લાઈવ શૂટિંગ શરૂ છે છોકરા છે બધા રિવ્યુ ચાલો રિવ્યુ છે જય માતાજી રામ રામ બધાને તો નવા વિડીયોમાં સ્વાગત છે અને આપણે જો અત્યારમાં ઘર સારું કરવાનું કામ લઈ લીધું ચેટીનમાં વાસણ છે બાને કીધું પણ એ રહેવાય ગઈ કે હમણાં કાંઈ ન કાઢવા એમ કેમ કે વાસણ પીડ્યા છે ઓલા ઘેરે ને તો એ કે રહેવાય ગયો હું ખોટા બહાર કાઢવા બધા તો જો અત્યારમાં એને લઈ લીધું છે એનું કામ સવારમાં બધું કેમ હે ને 10 રૂપિયા અત્યારમાં ભાગ લેવા 10 રૂપિયા ભણવા જાવ તો તમે તો આમ રાજા થઈ ગયા એવું લાગે ને વિશેષ પડી બેન ને અમારે હે એટલે 10 રૂપિયા લેવાય કાંઈ નથી દેવાનું ખાઈ લે સોળેલું અને મધ્યાહન ભોજનનું ખાઈને આવવાનું નહીં તો ખા હોક પાવ મધ્યાહન ભોજન તો વાંધો નહીં લીન બેહી તો ગઈ છે સાફ સફાઈમાં હા ભાષણ ને બધા કિશોર એને મદદ કરવાની એને તો ભણવા જ દેવાની એવું છે તો જો બધું હવે આમાં ધૂળ તો પીડી કેટલી ધૂળ સડી ગયેલી અમે હોય ને વરસાદના પાણી ત્યાં ટીપણું ભરેલું છે તો વાસણ છે ને એ સારા થઈ જાય વરસાદના પાણીમાં કઈ માથાકૂટ ન જાય એમ છે જો બધી વસ્તુ મેં આંબી લીધી છે ને કા ઝુમ્મર નહોતા આંબાવતા તો કૌશિક આંબે છે કા હાલો કરવા મળો સાના મને કામકાજ હું જવા દો રખડવા જવાનું બાકી છે મારે બોલો આમાં લગાડી દીધો કામ ઝુમ્મર બહુ ઊંચા છે પણ આવા સોમાહાનું મેં કીધું ને ક્યાં રૂમ સાફ કરીને જવું છે તો ભાઈ નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ ને હવે જવું છે મુવા હવે અસ્મિતા સિંહનું કામ કરી રાખે છે હું જવા દો મુવા ભાઈ ઘણી બધી વાર દેવભાઈ મારા બિહાઇન્ડ ધ સીન મારતા હોય કે કૌશિકભાઈ કઈ રીતના વિડીયો શૂટ કરે પણ આજ હું દેવભાઈનો કેમેરામેન છું કોણ છે શૂટ કરવાનું છે અને મવાના ફૂડ શૂટ કરે છે રેડી તો માઇક બાઇક નાખીને મારે જો એનું શૂટ દેવાનું છે ઇન્ટ્રો રેડી ને બરાબર જો હાલો સ્ટાર્ટ જો ભાઈ આઈને તો આ રીતનું કાંઈક શૂટિંગ હોય જો આમ છે ને પાવભાજી તો તવો પીરો આમ પાવભાજીનો તવો છે આજે ભાઈ હવે શૂટિંગ કરશે એમનો વિડીયો અને હું છે ને હવે હું કાંઈ નહીં હું હવે એને શૂટ કરી આખો દિવસ રેડી બની ગઈ બને ને ગઈ પાઇનેપલ સેન્ડવીચ બોલો સેન્ડવીચ ના પાઇનેપલ નથી આમ જો છે ને પાઇનેપલ વાળી સેન્ડવીચ બનાવી નાખી છે હવે તમને એવું થતું એક ભાઈ આ લોકો બહાર જ આટા મારે હું બહારનું ખાવાનું એટલે વધી જાય કેમ કે બહાર જ આટા મારવાનું હોય કાં તો આનું શૂટિંગ હોય ફૂડ ડાયટની ધજીયા ઉડાડીને કેમ કહો તો હાલે એવું છે તો અહીંયા ભાઈ સેન્ડવીચનું એનું શૂટ લીધું હવે તમે વિચારો તો અમે ખાતા તો નથી આ લોકો પરાણે આપે ને તો હજી ક્યાંય ટેસ્ટ નહીં કર્યું એકાદું જગ્યાએ છે ને નોર્મલ ખાશું બહુ તો નહીં કેમ કે હરોય ખાઈને બહારનું ખાઈને છે ને હપક્યા પડી જાય એવું થાય એમ થાય હવે એવું છે હવે અહીંયા શૂટ થઈ ગયું પૂરું હવે ગાડી લઈને બીજી જગ્યાએ જાઉં કેમ કે મહુવાના ટોપ 10 જેટલા ફૂડ છે ને એને ભાઈને ઉતારવાના છે એવું છે ટોપ 10 ફૂડ વિચારો હોય 10 ફૂડ ખાવા જઈ ક્યાં હાલત થાય એટલે કાંઈ ખાધો નથી કાંઈ ખાશું નહીં એવું હોય છે ને એવું નોર્મલી ક્યાંક એકાદ જગ્યાએ નાસ્તો કરી લીધું રિવ્યુ ચાલો રિવ્યુ છે પાઇનેપલ સેન્ડવીચ ભાઈ ખાધી કેવો ટેસ્ટ છે એમ લાઈવ રિવ્યુ આપે જોયું આ રીતનું હોય ભાઈ બિહાઇન્ડ ધ સીન અમારે આના બિહાઇન્ડ ધ સીન હું આપું મારા બિહાઇન્ડ ધ સીન એ આપે ભાઈ 4 પછીનું નેક્સ્ટ શૂટ છે છોલે ભટુરે કેમ ભટુરે બસ થઈ ગયું રેડી અહીંયા છોલે ભટુરા ત્રીજું ફૂડ છે આ ભાઈ એની ચેનલમાં જોઈ લેજો એટલે આઈડિયા આવી જાય હું તો ડિટેલથી નથી લેતો આમ ખાલી બતાવું ભાઈ મહુવાની અંદર છે ને અમારા સગા છે એની દુકાન બની છે મસ્ત મજાની ઘૂઘરાની તો આવજો એકવાર ટેસ્ટ કરવા પ્રવીણભાઈ ઘૂઘરાવાળા જો મસ્ત છે પ્રવીણભાઈ છે અને ભાઈબંધ જ છે આપણા તો આ છે ને ગાંધીબાગવાળો રોડ છે અને આ સીધો વાસી તળાવ ક્યાં કયું છે હા બસ જો અહીંયા સ્ટુડિયો છે આ લોકેશન જોઈ દો તમે સામું છે જો અહીંયા આવી જતો સ્પેશિયલ મસ્ત ઘૂઘરા બનાવે છે કા કેમ છે સારું ભાઈ તો ભાઈ હા ભાઈ ઘૂઘરા બનાવે છે આવી જતો મસ્ત એકવાર ટેસ્ટ કરજો એટલે આઈડિયા આવી જાય ભાઈ ફૂડ તો ઘણું બધું શૂટ કર્યું કા હા તો ભાઈ તો અહીંયા છે ને તો વાંધો નહીં આ ભાઈ છે અમારા હગા છે મહેમાન
તો ઘૂઘરા મેં કીધું હવે ટેસ્ટ કરીએ. તમને કેટલું શૂટિંગ કર્યું પણ ક્યાંય ખાધું નહીં. અહીંયા હવે ટેસ્ટ કરીએ ઘૂઘરા 2, પછી આગળ જોઈએ. સારા છે ભાઈ, 20 રૂપિયાની ડીશ છે ભાઈ ઘૂઘરાની. એકવાર આવજો ટેસ્ટ કરવા, મજા આવી છે તમને ભાઈ. આને નેક્સ્ટ શૂટ જો અમે દાદાના ભૂંગળા બટેટા સાઈન દાદાને પ્રમોટ કરીએ. દાદા તો એટલી ઉંમરે સરસ મજાના ભૂંગળા બટેટા વેચતા હોય ને એટલે પ્રમોશન એક કરી દઈએ આમનામાં. જોકે આની મેં ઓલરેડી રીલ્સ નહીં બનાવેલી. જો આમ બટેકા જો મસ્ત કાંઈ ઘટે નહીં ભાઈ. 10 રૂપિયાની ડીશ પછી કા તો ભાઈ આ 10 ને 20 2 ભાવ છે ખાલી, 2 ભાવ. હે દાદા કેટલો ટાઈમથી વેચો? 20 વર્ષથી દાદા વેચે. બોલો જો હા બોલાની હા મેં એકદમ જો કે બધાએ ખાધા જ ભાઈ. બહુ બધા કમેન્ટ આવી એ રીલમાં કે ભાઈ અમે દર વખતે દાદાની ખાધેલી એવું છે. જો ભાઈ લાઈવ શૂટિંગ ચાલુ છે અને બધા છોકરા ખાય છે ને આ ભાઈનું લાઈવ શૂટિંગ શરૂ છે. છોકરા જો બધા આમ છે તારે બિહાઇન્ડ છે ફૂલ બાકા છે. બધા નાસ્તો કરે છે ભાઈ. પેલા વાહ ભાઈ વાહ છોકરા ભાઈ ભાઈ હોશિયાર છે બધા અત્યારે છે ને. થોડીક વાર પહેલા અહીંયા શૂટિંગ કર્યું ને પાછા અત્યારે અહીંયા જ આવ્યા. ગાંધીબાગ છે આ તો મસ્ત. હા હા મેં બગીચો છે મહુવાનો, જે મેન બગીચો છે ને મહુવામાં એ બગીચો સાંજના સમયે ખોલે, અત્યારે જ ન ખોલે. જો આઈ લવ મહુવા વાળું છે ને. તો એવડા શૂટિંગ કરે છે અને હું એવો ટુકડા ખાવા પાઇનેપલ ફાળી ગયો ને પાઇનેપલ ખાવું એમ મન થયું. મસ્ત મજા આવે એવું ટેસ્ટ. શું છે આનું? 50 વાળું જબલું છે ને એક 20 વાળું જબલું છે એ રીતનું છે. તો આપી દો ને 50 વાળું જબલું એટલા ખાવા જાય. આમ ફ્રૂટ ખાવું એમ થાય મસ્ત એવું છે. પાઇનેપલ એક નંબર છે. જો ભાઈ મસ્ત પાઇનેપલ આવી જાઓ. કોણ કોણ ભાવે પાઇનેપલ ભાઈ કોમેન્ટમાં કહેજો. બહુ મજા આવે મને તો પર્સનલી બહુ મજા આવે. બધો નાસ્તો કરવો એની કરતાં પાઇનેપલ મજા આવે. ત્યારે છે ને આપણે આવી ગયા છીએ મહુવા જે ગાર્ડન છે ને બગીચામાં આવ્યા છીએ. અને અહીંયા જો આ રેલગાડી છે મસ્ત કાંઈ ઘટે નહીં. જો આ છે ને શરૂ થાય અને આખા ગાર્ડનને આંટો મરાવે. જો આ રીતની રેલગાડી છે. કેમ કે હું અત્યારે આવ્યું કે મારે છે ને એક શૂટ કરવાનું બ્રાન્ડનું. તો મેં કીધું અહીંયા ને બગીચામાં શૂટ થઈ જાય. બધા અલગ અલગ લોકેશન પકડી લઈને એટલે બગીચામાં સારા લોકેશન એટલે વાંધો ન આવે. અને આ જો એનો રેલવે ટ્રેક છે આખો, આની ઉપર હાલે આખું ગાર્ડન ફેરવે એ રીતનું છે. એક પ્રમોશન શૂટ કર્યું છે આખા ગાર્ડન. બહુ મસ્ત ગાર્ડન છે ને ગાર્ડનમાં સબસ્ક્રાઈબર મળી જાય. કેમ છે હારુભાઈ? વાહ ભાઈ વાહ. કેમ છે મહુવાના જ બધા ને? વાહ ભાઈ વાહ. જો ભાઈ બધા મસ્ત ગાર્ડનમાં એન્જોય કરે છે. મજા આવે છે? વિડીયો જોવો છે ને? તો વાંધો નહીં. જો ભાઈ લા જો ભાઈ આઈડી દેખાડી દીધી. જો ભાઈ વાહ ભાઈ વાહ આભાર થેન્ક યુ. હવે છે ને અત્યારે તો આનું શૂટ અહીંયા આવ્યું છે સોળા ફાળી ભાઈ. ન હોય એટલું ભાઈ કેટલું આમાં ટેસ્ટ તો અમે કરતા ને. આમ તો અમારે હારે એકાદું માણસ હોય તો બહુ ફાયદો પડે ભાઈ. જ્યાં ફાસ્ટ ફૂડ ખાવાનો શોખીન હોય ને એને કે નહીં હે સોતરા પાડી દે ખાઈ કે નહીં. ફાસ્ટ ફૂડ ખાવાનો શોખીન હોય ને હા એને ફૂલ ફાયદો. કેમ કે અમને તો બીક લાગવા મળી. હવે તો બીક લાગવા મળી. કેમ કે બહારનું ખાઈ કંઈક થાય તો એવું થાય. પેટ વધવા મળ્યા બેયના એવું છે. એટલે કોઈક હોય ને આમ ખાવાવાળા દાદા ભારે આ લોકો બધા ફ્રીમાં ખવડાવે ભર પેટ. પણ ખાવું કેટલું કેમ થાય એટલે બહુ ટેસ્ટ ઓછા કરીએ. ક્યાંક ટેસ્ટ કરીએ.